નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. કેટલીક નદીઓમાં પાણી વહેતું હોય છે, પરંતુ સિંધુ નદી એ તો હજારો વર્ષનો ઇતિહાસ, અનેક સંસ્કૃતિની ઉષ્મા અને અસંખ્ય રાજ્યોની ઉથલપાથલ લઈને વહેતી આવી છે. મોહેંજો-દડોના ઈંટોના શહેરોથી લઈને ઉમ્મયદોના અલ મંસૂરા, મુગલોના પાટનગરોથી લઈને બ્રિટિશોની બોમ્બે પ્રેસિડેન્સી સુધી, અને હવે આજે તમે જે સિંધને નકશામાં પાકિસ્તાનના એક પ્રાંત તરીકે જુઓ છો, તે કદી ફક્ત એક પ્રાંત ન હતું, તે તો એક સંપૂર્ણ નદી સંસ્કૃતિનો હૃદય હતો. અને આજે ફરી એકવાર આ જ રાજકીય ચર્ચાઓમાં સિંધુનું નામ ગુંજી રહ્યું છે. સદીઓથી વહેતી આ નદી ફક્ત પાણી નથી વહેવડાવતી, એ સંસ્કૃતિઓની યાદો, સામ્રાજ્યોના અવશેષો અને લોકોની ઓળખ વહાવે છે. આજે આપણે સિંધની એક કહાની સાંભળીશું કે જેમાં ધર્મ, વેપાર અને યુદ્ધ છે, અને સાથે જ રાજકારણ પણ છે. સવાલ છે કે સિંધમાં ઇસ્લામ ક્યારે અને કેવી રીતે આવ્યું? સિંધ પાકિસ્તાનમાં કેમ ભળ્યું? અને શું સિંધ કદી ભારતનો ભાગ હતું? તો આજે આપણે ઇતિહાસના દરેક સ્તરને જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે ભૂતકાળને સમજે છે તે જ વર્તમાનને સમજવા માટે સક્ષમ બને છે. તો સૌપ્રથમ તો તમે જણાવી દઈએ કે આ મુદ્દો હાલ ફરી એકવાર ચર્ચામાં એટલા માટે આવ્યો છે કારણ કે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તાજેતરમાં જ એક નિવેદનમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતને સાંસ્કૃતિક રીતે હંમેશાથી ભારતનો હિસ્સો ગણાવ્યો છે, જેના વળતા જવાબ રૂપે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સિંહના જવાબને, આ નિવેદનને ઉશ્કેરણીજનક અને અવાસ્તવિક અને ઇતિહાસને તોડી મરોડીને રજૂ કરનારું ગણાવ્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીનો ઉલ્લેખ કરતા નિવેદન આપ્યું કે અડવાણીએ તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિન્દુ, તેમાંય ખાસ કરીને તેમની પેઢીના લોકો આજ દિન સુધી સિંધને ભારતથી જુદું પાડી દેવામાં આવ્યું તે ઘટનાને સ્વીકારી શકતા નથી. રાજનાથસિંહે એવું પણ નિવેદન આપ્યું કે આજે ભલે સિંધની ધરતી ભારતનું અંગ ન હોય, પરંતુ સાંસ્કૃતિક રીતે સિંધ હંમેશા ભારતનું અંગ રહેશે. અને જમીનની વાત કરીએ તો સરહદો બદલાઈ શકે છે, બની શકે છે કે કાલે સિંધુ ફરી પાછું ભારતમાં ભળી જાય. તો હવે આપણે સિંધના ઇતિહાસ પર નજર કરીશું. તો એવા અહેવાલો સામે આવ્યા છે કે એન્સાઇક્લોપીડિયાના બ્રિટાનિકાની પ્રમાણે હાલના સિંધ પ્રાંતનો જે ભાગ સિંધુ નદીના ડેલ્ટાનો હિસ્સો છે, તે એક સમય સિંધુ ખીણની પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર હતું. સિંધનો ડેલ્ટા વિસ્તાર એ પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિનું કેન્દ્ર હતો. ઈસવીસન પૂર્વે 2300 થી 1750 સુધી અસ્તિત્વ ધરાવતી આ સંસ્કૃતિ વિશ્વની 3 મહાન સંસ્કૃતિઓમાંથી સૌથી વિશાળ ફેલાયેલી હતી. હડપ્પા, મોહેંજો-દડો અને કોટ ડીસી, આ દરેક શહેરો એક રાજકીય આર્થિક સિસ્ટમના પ્રતીક હતા, જે વહીવટ અને નગર યોજનામાં આપણા સમયથી હજારો વર્ષ આગળ હતી. સોહેલ ઝહીરલારી પુસ્તક ધ હિસ્ટ્રી ઓફ સિંધમાં એવું નોંધે છે કે આ સંસ્કૃતિ હાલના પાકિસ્તાનમાં પથરાયેલી હતી. આ સંસ્કૃતિ દક્ષિણ અને પૂર્વના હાલમાં ભારતીય રાજ્યો ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા સુધી અને પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી હતી. ગરમીમાં સિંધુ નદીનું જળસ્તર શિયાળાની સરખામણીમાં 16 ગણું વધી શકે છે. આ પરિવર્તનના કારણે ખેતી અને સિંચાઈની તકો ઘટવા ગઈ હતી, અને સિંચાઈ, ખેતી તેમજ ખેડૂતોના વસાહત માટે યોગ્ય હોય તે વિસ્તારો મુખ્યત્વે નાની નદીઓની આસપાસ હતા, અને તેના જ કારણે હડપ્પા સંસ્કૃતિના મોટા ભાગના વસવાટો સિંધુ નદીના મુખ્ય પ્રવાહથી દૂર હતા. પરંતુ ઈસવીસન પૂર્વે 2500ની આસપાસ હડપ્પાની પ્રજાએ એક ક્રાંતિકારી નિર્ણય કર્યો હતો કે સિંધુ નદીનો વેપાર અને પ્રવાસ માટે ઉપયોગ કરી શકાય, તેના માટે શહેરી કેન્દ્રો નદીની જ પાસે ઊભા કરવામાં આવે. અને આ નિર્ણયથી હડપ્પાની નૌકા વેપારની લાઈનો પર્શિયાની ખાડીથી લઈને દક્ષિણ ભારત સુધી ફેલાઈ ગઈ. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં દારા પ્રથમ, પછી સિકંદર મહાન અને પછી મૌર્યો, ઇન્ડો-ગ્રીક્સ, શકો અને કુષાણ યુગમાં સિંધનો મોટા ભાગનું સ્થાન બૌદ્ધ ધર્મનું સૌથી મજબૂત કેન્દ્ર બની ગયું. હજારો ભિક્ષુઓ, સેંકડો વિહાર અને અગણિત સ્તૂપો. ચીનના મુસાફર શુઆનઝેને આનું વર્ણન ઈસવીસન 642ની આસપાસ કર્યું હતું. તેના પછી આવ્યો એક ઐતિહાસિક વળાંક. ઈસવીસન 711 થી 712માં મોહમ્મદ બિન કાઝિમના હુમલાની સાથે સિંધમાં ઇસ્લામનું આગમન થયું. ઉમ્મયદ અને અબ્બાસી ખલીફતોએ અહીંયા અલ સિંધ નામનો પ્રાંત રચ્યો. હાલના હૈદરાબાદથી 72 કિલોમીટર ઉત્તર આલ મંસૂરા થઈને રાજધાની આગળ 200 ને 300 વર્ષ સુધી સિંધમાં અરબ શાસકોનો પ્રભાવ રહ્યો, અને પછી
10મી થી લઈને 16મી સદી સુધી સ્થાનિક અરબી વંશજોનું રાજ્ય રહ્યું. આ સિવાય અહેવાલ છે કે 1591 થી લઈને 1700 સુધી આ સિંધ એ મુઘલો હેઠળ રહ્યું. પછી સ્વતંત્ર રજવાડા 1843માં બ્રિટિશ ફૌજે સિંધના અંતિમ શાસકો તાલપુરોને હરાવી નાખ્યા અને સિંધ બ્રિટિશ રાજનો એક સ્વતંત્ર વિસ્તાર હતો. પરંતુ 1847માં જનતાની મરજી વિરુદ્ધ તેને બોમ્બે પ્રેસિડેન્સીમાં ભેળવી દેવાયો. 1936માં સિંધને ફરી એકવાર પ્રાંતનો દરજ્જો મળ્યો. 1940માં લાહોર પ્રસ્તાવ, 1943માં સૌથી પહેલો પાકિસ્તાન માટેનો પ્રસ્તાવ પસાર કરનાર પ્રાંત એટલે કે સિંધ. સિંધ એસેમ્બલીના વક્તાઓએ ખુલ્લેઆમ જણાવ્યું કે અમે હિન્દુસ્તાન સાથે નહીં રહીએ. પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જીણાનો પણ સંબંધ આ સિંધ સાથે જ હતો. એવા અહેવાલ છે કે 26 જૂન 1947 સિંધ એસેમ્બલીએ જાહેર કર્યું કે અમે નવા પાકિસ્તાન રાજ્યનો ભાગ બનીશું અને આ રીતે સિંધ એ ભારતીય ઉપખંડમાંથી સૌપ્રથમ પાકિસ્તાનમાં જોડાયેલો પ્રાંત બની ગયો. અને હાલમાં એવા સમાચાર સામે આવ્યા છે કે ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ કહે છે કે સાંસ્કૃતિક રીતે સિંધ હંમેશા ભારતનો ભાગ છે. કદાચ કાલે ફરી એકવાર ભળી જાય તેના જવાબમાં પાકિસ્તાન કહે છે કે આ ઉશ્કેરીજનક અને અસત્ય છે. વિશ્વ વિદ્યાનો અને બે તરફ ઉભા રહીને જુએ છે. એક તરફ તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ સિંધુ ખીણ એ સાંસ્કૃતિક ભારત પાકિસ્તાન બંનેમાં ફેલાયેલી છે, તો બીજી તરફ રાજકીય દ્રષ્ટિએ સિંધ કદી પણ હિન્દુસ્તાનનો ભાગ ન હતો. તે એક સ્વતંત્ર વિસ્તાર હતો જેને બ્રિટિશોએ બોમ્બે સાથે મિલાવ્યું અને પછી સિંધે સ્વેચ્છાએ પાકિસ્તાન પસંદ કર્યું. જોકે આ અંગે કેટલાક ઇતિહાસવિદ અને નિષ્ણાંતોનું માનવું છે કે સિંધ કદી પણ એક પ્રાંત નથી. આખી સિંધુ નદીની સંસ્કૃતિનું હૃદય છે જે આજના પાકિસ્તાનમાં આવેલું છે. સિંધ કદી ભારતનો ભાગ ન હતો, એ પોતે સ્વતંત્ર વિસ્તાર હતો. પાકિસ્તાનમાં એ જ પોતે ભળી ગયું હતું. ઇતિહાસ પ્રાચીન પુસ્તકો પર જ નહીં પરંતુ રાજકીય હરકતો પરથી, તેમની હકીકતો પરથી ચાલે છે. બંને દેશો હાલ તો આ મુદ્દે શાંત પાડોશી બની રહે એ જ યોગ્ય રહેશે. આમાં સિંધ કે જેની ધરતી પર હડપ્પા ઊભું થયું, મોહેંજો-દડો ફૂલ્યું જ્યાં બૌદ્ધ ભિક્ષુકોએ જ્ઞાન ફેલાવ્યું, જ્યાંથી ઇસ્લામ દક્ષિણ એશિયામાં પ્રસર્યું અને જ્યાં લોકોએ પાકિસ્તાનના જન્મમાં આગેવાની લીધી. રાજકીય નકશા બદલાઈ શકે છે પરંતુ સંસ્કૃતિ, નદીઓ, ધરતીની સ્મૃતિ એ કદી જ નથી બદલાતી. સિંધને જોવું હોય તો નકશામાં નહીં, ઇતિહાસની નદીમાં જોવું પડે. સિંધની કહાની એ ફક્ત સરહદો વિશે નથી, તે નદી વિશે છે જે સંસ્કૃતિઓને જન્મ આપી છે. એ આપણા માટે આજે પણ એક સંદેશ રાખે છે કે રાજ્ય બદલાય, નકશા બદલાય, પરંતુ નદીઓ અને સંસ્કૃતિઓ એક ચિરંજીવી હોય છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.